મારા સાસુ હોય કે ગરડા સાસુ હોય તો એને પૂછજો કે હે બા તમારા જમાનામાં લોકો કેવી રીતે રહેતા હતા, શું કરતા હતા, તો તમે જોજો એનો ઉત્સાહ કેટલા ખુશ થઈ જશે એ લોકો. અને તમને એના જમાનાની જે વાતો કરશે ને એ ખરેખરમાં બહુ જાણવા જેવી હશે. અને એ લોકોની જે ફિલિંગ છે ને એ એટલા અંદરથી ખુશ થઈ જશે. શું કામ કે આજે સમય એવો છે કે આપણે આપણા ફોનમાં વ્યસ્ત હોઈએ છીએ, આપણા ફ્રેન્ડ સર્કલમાં વ્યસ્ત હોઈએ છીએ, પણ એ લોકો એની પાસે શું છે, એ અત્યારે એની વાતો કોની સાથે કરશે. ઘણીવાર એવું થાય છે એ લોકો કહેતા હોય ને કે અમારે તો આવું હતું, અમારે તો આવું હતું, તો આપણે શું કહીએ છીએ, રહેવા દો ને બા, આવે રહેવા દો ને દાદા, તમારો તો એ જમાનો હતો, અમને એમાં રસ નથી, અમને તો અત્યારે અમે જે જીવીએ છીએ એમાં મજા આવે છે. તો એ લોકોને એવું ફીલ થાય છે કે અમારી વાતોમાં તો કોઈને રસ નથી. પણ એકવાર તમે એમની વાત સાંભળશો તો એમની અંદરથી જે ખુશ થશે એ લોકો, એ ખરેખર એ ખુશી જોયા જેવી હશે. એટલે દરેક આજના યુવાનો, આજની છોકરીઓ, આજના છોકરાઓને એ વિનંતી છે કે જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો એની સાથે થોડો સમય વિતાવો અને એ લોકોની વાતો સાંભળો. એથી તમને ઘણું બધું જાણવા મળશે, એની સાથે એ લોકોને પણ ઘણી બધી ખુશી મળશે.